નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ટેસ્લા એજ્યુકેશન એન્ડ મોશનમાં. લેક્ચર નંબર 4 ની અંદર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ એક્સટેન્ડેડ બોડી માટે આપણે ચર્ચા કરી. હવે આજે લેક્ચર નંબર 5 ની અંદર આપણે ચર્ચા કરીશું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ડાયપોલ, એટલે કે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો ચાલો જોઈએ મિત્રો. તો પહેલા સૌપ્રથમ આપણે ડાયપોલ વિશે થોડી જાણકારી મેળવી લઈએ. ડાયપોલ આપણે કોને કહેતા હતા? તો કે ભાઈ બે સમાન ચાર્જ, એક માઇનસ ક્યુ એક પ્લસ ક્યુ, ચાર્જનું મૂલ્ય તો સમાન પણ સંજ્ઞા અલગ અલગ, તે એકબીજાથી જો પરિમિત અંતરે મૂકતા હતા, એટલે કે 2a જેટલું પરિમિત અંતર લીધું હતું, રાઈટ. અને આ જે ટોટલ જે રચના બનતી હતી એને આપણે શું કહેતા હતા? ડાયપોલ કહેતા હતા. ક્લિયર છે? અચ્છા, આ જે પરિમિત અંતર હતું એનું મૂલ્ય ખૂબ જ નાનું, એટલે કે માઇક્રોમીટરની અંદર ખૂબ જ નાનું. ક્લિયર? તો હવે આ ડાયપોલના લીધે ત્રણ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનો પ્રયત્ન કરીશું. સર કયા કયા ત્રણ બિંદુ? તો પહેલું બિંદુ છે ડાયપોલના અક્ષ પર. અક્ષ પર હોવાથી આપણે એને A તરીકે દર્શાવીએ. બીજું બિંદુ છે બાયસેક્ટર પર, એટલે કે લંબ દોરીએ પરપેન્ડિક્યુલર વિષુવવૃત્ત રેખા પર, રાઈટ. એને આપણે બાયસેક્ટર ઇંગ્લિશમાં કહેવાય તો આને B કહીશું. ને કોઈક અન્ય બિંદુ એને આપણે P તરીકે દર્શાવીશું, કોઈક અન્ય બિંદુ આગળ, અન્ય બિંદુ P. અચ્છા, આ અન્ય બિંદુ કોઈ પણ જગ્યાએ હોઈ શકે દીકરાઓ. ક્લિયર? તો આ ત્રણ બિંદુએ આજે વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવાના છે ને એની ચર્ચા કરવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલા આપણે અક્ષ આગળ મેળવી લઈએ. ચાલો જોઈએ મિત્રો. હેડિંગ લગાવીએ કેસ નંબર 1. રાઈટ. ડાયપોલની અક્ષ પરના બિંદુએ સ્થિતિમાન શોધવું. ક્લિયર? તો પહેલા ફરી પાછી એક ડાયપોલને વિચારણા કરીએ. માઇનસ ક્યુ પ્લસ ક્યુ, પરિમિત અંતર 2a. ક્લિયર? હવે થોડીક આગળ હજુ ચર્ચા કરી લઈએ. જો તમે ના જાણતા હોય તો ફરી એકવાર કહી દઉં છું કે ડાયપોલને આપણે P તરીકે દર્શાવતા હતા, એનું સૂત્ર હતું Q × 2a. ક્લિયર છે? અને ડાયપોલની જે દિશા હતી એ ડાયપોલની દિશા આપણે લેતા હતા -q થી +q તરફ. ક્લિયર છે? કેમ કે ડાયપોલ સદિશ રાશિ હતી તો આપણે એની દિશાનું મહત્વ હોય, પણ એને તો આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાના છે અને એ અદિશ રાશિ છે. ચાલો, તો આપણે અક્ષ પરનું બિંદુ કોઈ એ બિંદુ A લીધું છે. રાઈટ. જ્યારે પણ ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા હોઈએ ત્યારે હંમેશા બિંદુનું ડિસ્ટન્સ સેન્ટરથી લેવું જોઈએ, એટલે કે ડાયપોલના સેન્ટરથી. ક્લિયર છે? અચ્છા, એને આપણે ડિસ્ટન્સ r કહી દઈએ, સ્મોલ r. રાઈટ. અચ્છા, આ સેન્ટરથી -q નું અંતર કેટલું હશે? a જેટલું સર. વેરી ગુડ. +q થી આ ડિસ્ટન્સ કેટલું હશે? એ પણ a જેટલું, કેમ કે ટોટલ અંતર કેટલું છે? 2a જેટલું. આટલી વાત ક્લિયર છે? હવે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનો અર્થ એવો થયો કે ડાયપોલના લીધે જો બિંદુ A આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનની જે આપણે ચર્ચા કરી હતી એ યાદ કરવું પડે. તો એનું સૂત્ર મેળવ્યું હતું V = kq/r, જ્યાં q એ બિંદુવત વિદ્યુત ભાર હતો. ક્લિયર છે? બિંદુવત વીજભાર. અને r છે એ અંતર, ક્યાંથી અંતર? એટલે કે વીજભારથી અંતર બિંદુ સુધીનું. ક્લિયર? તો આનો ઉપયોગ આ -q એટલે કે બિંદુવત વિદ્યુતભાર એના માટે પણ કરી શકીએ, અને આ +q એટલે કે બિંદુવત વિદ્યુતભાર એના માટે પણ કરી શકીએ. બીજો એક આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા, સુપરપોઝિશન, સંપર્કપણાનો સિદ્ધાંત. ક્લિયર છે? તો આ -q ને લીધે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન હશે, ઓફકોર્સ. આ +q ના લીધે પણ બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન હશે, ઓફકોર્સ. અને વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે
એટલે આ બંનેના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન મળશે. ક્લિયર છે? તો જોઈએ આગળ મિત્રો. તો શું લખી શકીએ? VA ઇઝ ઇક્વલ ટુ V પ્લસ પ્લસ એટલે શું? તો કે પ્લસ Q ના લીધે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન પ્લસ V માઇનસ એટલે શું? તો કે ઋણ વિદ્યુત ભારના લીધે બિંદુ A આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? અચ્છા, V પ્લસ નું ઇક્વેશન લખવાનો પ્રયત્ન કરીએ. VQ અપોન પ્લસ એટલે કે પ્લસ Q વિદ્યુત ભાર બિંદુ A થી કેટલો દૂર છે? તો જુઓ મિત્રો, આપણે આ ડિસ્ટન્સ માપવું પડે. ક્લિયર? હવે આ ડિસ્ટન્સ કેટલું હશે? તો જુઓ, બિંદુ A નું સેન્ટર થી અંતર કેટલું છે? સ્મોલ r. ક્લિયર? અને સેન્ટર થી પ્લસ Q સુધીનું અંતર કેટલું છે? સ્મોલ a. તો શું r માંથી a બાદ કરી દઉં તો મને આટલું ડિસ્ટન્સ મળી જાય? ઓફ કોર્સ. તો આ કેટલું ડિસ્ટન્સ હશે? r માઈનસ a. જોઈ લેજો મિત્રો, શું અહીંયા લખી શકું? r માઈનસ a. બરાબર. ચાલો આગળ v માઈનસ વિશે. તો અહીંયા પણ k માઈનસ q. સર માઈનસ q કેમ લખ્યું? વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે q નું મૂલ્ય હંમેશા સંજ્ઞા સાથે મૂકવું જોઈએ. અદિશ રાશિ છે એટલા માટે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે માઈનસ q બિંદુ A થી કેટલો દૂર છે? તો તમે કહેશો સર કે અહીંયાથી અહીંયા સુધી જવું પડે, રાઈટ? તો A થી સેન્ટર સુધીનું અંતર કેટલું? સ્મોલ r. અને ત્યાંથી માઈનસ q સુધીનું અંતર કેટલું? a. તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું મળ્યું આપણને? r પ્લસ a. ક્લિયર છે? અહીંયા લખી દો r પ્લસ a. રાઈટ? એક સ્ટેપ આગળ પ્લસ માઈનસ માઈનસ kq બાય r માઈનસ a માઈનસ kq બાય r પ્લસ a. આ બંને જે ટર્મ્સ છે એની અંદર kq સામાન્ય છે, તો kq ને બહાર કાઢી દઈએ. વેરી ગુડ. kq કોમા 1 upon r minus a minus 1 upon r plus a. ઓકે. હવે આ બે ટર્મ્સમાં આપણે શું કરીશું? એલસીએમ લેશું એટલે કે લસા લઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આટલો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો તમે, પછી આગળ વધીએ, આગળ ચર્ચા કરીએ. લેવાઈ ગયો? ચાલો ઓકે, આગળ ધ્યાન આપજો મિત્રો. એલસીએમ લઈએ તો બિંદુ A આગળ એટલે કે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન kq કોમન નીકળી ગયા બાદ એલસીએમ લઈએ ત્યાંથી આપણે તો શું આવશે? જો r + 1 એટલે કે r + a આની સાથે મલ્ટીપ્લાય કરીશું 1 સાથે તો શું એની ટર્મ્સ લખાશે? બિલકુલ. માઈનસ કાઉન્સની અંદર r - a. ક્લિયર? અપોન r - a r + a r² - a². બહુ સરસ. ક્લિયર છે આટલી વાત? ઓકે. હવે આ કાઉન્સ આપણે છોડી નાખીએ. ધ્યાન આપજો. VA is equal to KQ R plus A minus R minus minus plus A. Clear છે? Upon R square minus A square bracket over plus R minus R cancel A plus 2A. તો શું લખી શકાય? KQ into 2A upon r square minus a square. બિલકુલ સરસ. હવે અહીંયા ધ્યાન જુઓ. q into 2a બરાબર p. ડાયપોલનું સૂત્ર આપણે મેળવ્યું હતું. p is equal to q into 2a. ક્લિયર છે? તો શું અહીંયા p મૂકી શકીએ? બિલકુલ મૂકી શકીએ સર. તો va is equal to k p, રાઈટ? અપોન r square minus a square. હવે અહીંયા એક વાત ધ્યાન આપજો મિત્રો. જો અહીંયા આ જે ટુ વે ડિસ્ટન્સ હોય ઇટ્સ વેરી સ્મોલ એટલે કે માઇક્રોમાં હોય અને આ જે ડિસ્ટન્સ હશે એ સેન્ટીમીટરમાં હશે. તો આપણે એવું એઝમ્પશન એટલે કે ધારણા કરી શકીએ, ધ્યાનથી જોજો, કે r ઇઝ વેરી 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 ગ્રેટર ધેન a. રાઈટ? એનો મતલબ એવો થયો કે આ ટર્મ્સ આની સાપેક્ષે કોઈ પણ પ્રકારની
વેલ્યુ ધરાવશે નહીં, એટલે કે એને કેન્સલ કરી શકીએ ઓફકોર્સ. તો શું વધશે આપણી પાસે? Va is equal to kp upon r square, રાઈટ. આ અક્ષ પરના બિંદુ આગળનું શું છે આપણી પાસે? સ્થિતિમાન. ચેક કરી લેજો મિત્રો. તો અહીં આપણને વિદ્યુત ડાયપોલના લીધે એની અક્ષ પરના બિંદુ એ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું. Va is equal to kp upon r square. ક્લિયર છે? અચ્છા, હવે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ, એટલે કે કેસ નંબર 2. કેસ નંબર 2, રાઈટ. હવે ડાયપોલના લીધે રાઈટ ક્યાં આગળ શોધવાનું છે આપણે? બાયસેક્ટર પર, એટલે કે પરપેન્ડિક્યુલર. બાયસેક્ટર આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવીએ. ક્લિયર છે? અચ્છા, તો ફરી પાછી એકવાર ડાયપોલ -q + q, પરિમિત અંતર 2a. આ આખી રચનાને આપણે શું કહેતા હતા? ડાયપોલ. એના સેન્ટરથી પરપેન્ડિક્યુલર જવાનું, એટલે કે બાયસેક્ટર પરના કોઈ બિંદુ, એને આપણે b નામ આપીશું, જે અહીંયાથી r ડિસ્ટન્સ છે. ક્લિયર? તો આ બિંદુ આગળ મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. વારે વારે કહું છું કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, એટલે બિંદુવત વિદ્યુત ભારને કારણે, એટલે કે -q થી આપણે આ અંતર મેળવવું પડે, રાઈટ, અને +q થી આપણે આ અંતર મેળવવું પડે. ક્લિયર છે? અચ્છા, આ અંતર કેટલું છે આપણી પાસે? a, અને આ અંતર પણ કેટલું છે? a. એનો અર્થ સેન્ટરથી -q સુધીનું અંતર એ લીધું હતું, અને સેન્ટરથી +q સુધીનું અંતર પણ સ્મોલ લીધું. અચ્છા, આ 90 ડિગ્રી નામ દોર્યું. તો આ ડિસ્ટન્સ કેટલું મળશે આપણને પાયથાગોરસના નિયમ પ્રમાણે? a² + r². તો આ પણ એટલું ડિસ્ટન્સ મળશે જો મિત્રો, a² + r². ક્લિયર છે? અચ્છા, હવે ફરી પાછું b બિંદુ આગળ એકવાર v+ ના લીધે, એકવાર v- ના લીધે. ક્લિયર? v+ ના લીધે પહેલા સુધી લે કેટલું છે? kq. ડિસ્ટન્સ કેટલું b સુધીનું? a² + r². લખી દઈએ kq upon √a² + r². ક્લિયર? માઈનસ, તો શું લખી શકીએ? પ્લસ k - q upon √a² + r². ક્લિયર છે? અહીંયા ફરી પાછું પ્લસ માઈનસ શું થઈ જશે? માઈનસ થઈ જશે. વેરી ગુડ. તો જોજો મિત્રો, VB is equal to શું આવશે? kq upon √a² + r² minus kq upon √a² + r². આ બંને ટર્મ સરખી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? તો આ ટર્મ્સ ને આ ટર્મ જો સરખી હોય અને વચ્ચે માઈનસની નિશાની હોય તો આન્સર શું આવશે? 0. એટલે કે પોઈન્ટ B આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0. એવું પણ કહી શકાય કે બાયસેક્ટર પર એટલે V perpendicular is equal to 0 due to ડાયપોલને કારણે. અચ્છા, અક્ષ પર આપણને મળ્યું, અક્ષ પર કેટલું મળ્યું? kp/r². બાયસેક્ટર પર કેટલું મળ્યું? 0. ક્લિયર છે? હવે લાસ્ટ પોઈન્ટની ચર્ચા આપણે કરીએ. પોઈન્ટ નંબર 3, કેસ નંબર 3, કે કોઈક અન્ય બિંદુએ અક્ષ પર પણ ના હોય અને બાયસેક્ટર પર ના હોય, એવા કોઈ પણ જે બાકીની જે વિસિનિટી અવકાશ રહે છે એના કોઈ પણ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, અને એ થિયરી પેપરમાં વારંવાર પૂછાય છે, રાઈટ? તો ચેક કરીએ. અને એ તમને હું સરસ મજાની ટ્રિક્સ પણ આપીશ, એકદમ સરળ રીતે શોધી બતાવીશ, રાઈટ? જોઈએ, ચાલો મિત્રો. નંબર 3, કેસ નંબર 3, હેડિંગ લગાવો. અન્ય બિંદુએ ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું. રાઈટ? ચાલો લગાડ્યું હેડિંગ. કેસ નંબર 3, કેસ નંબર 3, અન્ય બિંદુ એટલે કોઈ પણ અન્ય બિંદુ.
અન્ય બિંદુ આગળ, રાઈટ. શું શોધી રહ્યા છે આપણે? સ્થિતિમાન, રાઈટ. કોના લીધે ભાઈ? તો કે ડાયપોલના લીધે. ક્લિયર છે? ઓકે. એક સરસ મજાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ, ધ્યાનથી જોજો મિત્રો. આપણે અહીંયા લઈશું -q, રાઈટ. આ છે આપણી પાસે +q, રાઈટ. એનાથી એક સેન્ટર આપણે જોડીએ. ક્લિયર? અને એ સેન્ટરથી કોઈક અન્ય બિંદુ જેને આપણે P કહ્યું, ધારો કે એંગલ થીટા બનાવે છે અને આ ડિસ્ટન્સ છે r. ક્લિયર છે? અચ્છા, આ અંતર કેટલું હતું બેટા આપણું? જુએ છે, રાઈટ. પરિમિત અંતર. હવે જુઓ, તમારા બુક્સની અંદર એટલે કે NCERT બુક્સની અંદર ખૂબ જ કોમ્પ્લિકેટેડ રીતે એને પ્રૂવ કરેલું છે. આ વસ્તુ 3 રીતે પ્રૂવ થઈ શકે, રાઈટ. પણ તમારે લખવાનું છે બુક્સની રીતે, કેમ કે GSEBમાં એટલે કે તમારું જે ગુજરાત બોર્ડ છે એની અંદરનો એક કિસ્સો એવો છે કે જો તમે ભૌતિક વિજ્ઞાન રીતે સત્ય વસ્તુનો ઉપયોગ કરીને પણ અન્ય રીતે શોધશો તો પણ માર્ક્સ નહીં મળે. એ થઈ ચૂક્યું છે. એટલે તમારે રટ્ટાફિકેશન મારીને જ NCERTની બુક પ્રમાણે લખવું પડશે. છતાં પણ એ ટ્રીક જોઈ લો. પછી જો તમને એવું લાગે તો યુટ્યુબમાં મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું તમને એ રીત પણ શીખવાડીશ જે તમારી NCERTમાં આપી છે તે. પણ આ ખૂબ જ સરળ રીત છે, રાઈટ. તો ચાલો જોઈએ. અચ્છા, અહીંયા તમને એક યાદ હોય તો મિત્રો, મેં તમને એવું કીધું હતું કે ડાયપોલ કેવી રાશિ છે? સદિશ રાશિ, રાઈટ. તો વિદ્યુત ડાયપોલની જે સદિશ રાશિ જેને આપણે P કહેતા હતા, એની ડાયરેક્શન -q થી +q તરફ હોય. બિલકુલ બરાબર છે. હવે જો આ વેક્ટર છે, રાઈટ, અને થીટા કોણે કોઈ બિંદુ P છે, તો શું આના હું 2 ઘટકો લઈ શકું ચેપ્ટર નંબર 4 ને આધારે? બિલકુલ લઈ શકો સર. અચ્છા, તો કઈ રીતે? ધ્યાનથી જોજો મિત્રો, દોરું છું અહીંયા. આપણું ઓરિજિનલ -q +q, રાઈટ. જો આ સેન્ટરથી કોઈ અન્ય બિંદુ આવે, રાઈટ, જે થીટા લીધે રહેલું P. જો આનો કોમ્પોનન્ટ, જો P આ દિશામાં હોય તો આનો કોમ્પોનન્ટ P તરફ શું P cos θ આવશે? એટલે કે એક કોમ્પોનન્ટ આ તરફ ડ્રો કરી શકાય, રાઈટ. તો અહીંયા શું આવશે? -q, ને અહીંયા શું આવશે? +q. પણ આ જે કોમ્પોનન્ટ છે, જો આ દિશામાં P હોય તો આ દિશામાં શું હશે? P cos θ. P cos θ. ક્લિયર છે? અચ્છા, હવે આ જ ડાયપોલ P નો આને પરપેન્ડિક્યુલર 2 કોમ્પોનન્ટમાં વિભાજિત કરીએ. એક થીટાની ડાયરેક્શનમાં એટલે કે P cos θ, અને એક પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં. તો પરપેન્ડિક્યુલર ડાયરેક્શન કંઈક આ રીતની હશે, ધ્યાન આપો મિત્રો, રાઈટ. આ શું હશે? -q, અને આ શું હશે? તમારું +q. અને આ કોમ્પોનન્ટ કયો હશે? P sin θ. એનો અર્થ એવો થયો કે આપણે ડાયપોલના 2 વિભાજન કરી દીધા, 2 ઘટકો મેળવ્યા, P cos θ અને P sin θ. સર આવું કેમ કર્યું? તો કે હમણાં જ આપણે કેસ નંબર 1 જે અક્ષ પર શોધી ગયા, તો ધ્યાનથી જુઓ. આ બિંદુ હવે આ ઘટકના અક્ષ પર છે, બિલકુલ સાચું. અને આ બિંદુ શું આ ઘટકને પરપેન્ડિક્યુલર છે, એટલે કે બાયસેક્ટર પર છે, બિલકુલ સાચું. એનો અર્થ એવો થયો કે આ રીતે ખૂબ જ સરળતાથી આપણે અન્ય બિંદુ આગળ ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવી શકીએ. જોઈએ, પહેલા અક્ષનો લઈએ તો આ P નેટ પર, રાઈટ, ટોટલ શોધવાનો પ્રયત્ન કરીએ. આના લીધે પરપેન્ડિક્યુલર પર છે અને આના લીધે શેના પર છે? અક્ષ પર. ક્લિયર? તો V at P is equal to V અક્ષ
પ્લસ વી બાયસેક્ટર. ક્લિયર છે? કેમ કે આ તો અદિશ રાશિ છે, રાઈટ? ચાલો, તો અક્ષ પર કેટલું છે ધ્યાનથી જો. અક્ષ પર કેટલું હતું વિચાર કરો. આપણે લખ્યું હતું kp/r². યાદ આવ્યો? કેસ નંબર 1. અચ્છા, બાયસેક્ટર પર કેટલું હતું? 0. વેરી ગુડ. તો અહીંયા આપણને Vp ધ્યાનથી જોજો, P નો કયો ઘટક જે ઇફેક્ટિવ છે P બિંદુ આગળ? P cos θ. કયો? P cos θ. તો અહીંયા P ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? P cos θ. ક્લિયર છે? તો Vp what? Kp cos θ/r². અન્ય બિંદુ પર, અન્ય બિંદુ આગળ. ક્લિયર? સર આ તો બહુ ઇઝી વે થઈ ગયું. યસ, ઇટ્સ ટુ ઇઝી. બહુ સરળ રીત થઈ ગઈ, હે ને? પણ જો આ રીતે તમે લખવા જશો NCERT ની અંદર તો તમને માર્ક્સ નહીં મળે. ભલે એ ભૌતિક વિજ્ઞાનની રીતે સત્ય છે, કેમ કે આપણે ચેપ્ટર નંબર 4 પ્રમાણે P સદિશ રાશિ હોવાથી એના 2 કોમ્પોનન્ટ લીધા અને કોમ્પોનન્ટના આધારે આપણે ઇક્વેશન મેળવ્યું છે. અહીંયા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ભૌતિક વિજ્ઞાનના જ ફોલો કર્યા છે, છતાં પણ એ લોકો તમને માર્ક્સ નહીં આપે, કેમ કે રટ્ટાફિકેશન મારવું પડશે અને તમારે જે ચોપડીમાં આપી છે થિયરી તે જ રીતે તમારે લખવી પડશે. આ રીતે લખે તો પણ માર્ક કપાવવા જોઈએ નહીં. પણ શું કરીએ મિત્રો, અહીંયા બુદ્ધિની પરીક્ષા થોડી છે, રટ્ટાફિકેશનની છે. ઓકે, સાથે સાથે રટ્ટા પણ મારતા રહો અને બુદ્ધિથી વિચારતા રહો. બાય બાય, ટેક કેર.